જુગાર રમવા બેસે પત્તા બાંટવાનું શરૂ થાય ત્યારે જ ખબર પડી જાય કે કોણ જીતશે. ભલભલાને ગોથા ખવડાવે એવી આ તરકીબ માર્કેટમાં આવી છે, જેનો લાઈવ ડેમો પણ જોઈ લો. હવે આને મોબાઈલની સામે કનેક્ટ કરવામાં આવશે. આની અંદર જોઈ શકો છો 4 નંબરનો જે પ્લેયર હશે એની બાજી વિન થશે. હવે હું ગેમ પત્તા આપું છું. 4 આ 1 નંબર है ना, આ 1 નંબર છે. આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર. બરોબર 2 4 5 6 7 બરોબર 4 નંબર જીતો. સાચું આમાં લખેલું હતું એ જ. જુગાર રમાડીને કમાણી કરવાની આ ખતરનાક ટેકનોલોજીનો રાજકોટમાં પર્દાફાશ થયો છે. હાલ 7મ 8મ પર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જુગારનો ખેલ ચાલતો હોય છે, ત્યારે ભેજાબાજો દ્વારા માર્કેટમાં તદ્દન નવું જ નજરાણું રજૂ કરાયું છે. પત્તાની રમતના આ ખેલ માટે પત્તાના બોક્સની સાથે એક મોબાઈલ ફોન હોય છે, ઉપરાંત ખાસ કોન્ટેક્ટ લેન્સ, ખાસ કેમિકલ તથા બ્લૂટૂથ ડિવાઇસ હોય છે, જેને કાનમાં લગાવવાથી બાજી કોઈ જીતશે તેની આગાહીઓ સંભળાય છે. સાથે જ એક રિમોટ હોય છે. જેટલા ખેલાડીઓ રમતા હોય એટલા નંબરનું બટન દબાવીને ગેમ શરૂ કરવામાં આવે છે અને પછી ભવિષ્યવાણીઓ શરૂ થઈ જાય છે. રાજકોટ શહેરના નામાંકિત હોટેલમાં પીસીબીએ દરોડા પાડીને રૂમ નંબર 324માંથી જુગારધામ પકડી પાડ્યું છે. વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી તેમજ અજય મીઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પોલીસે સમગ્ર હકીકત જાણી ત્યારે ચક્કર ખાઈ ગઈ, કારણ કે છેતરપિંડી માટે બનાવાયેલી આ કિટમાં જુગાર રમાડનારને પહેલેથી જ પોતે જીતશે કે હારશે એ ખબર પડી જાય છે. નવાઈની વાત એ છે કે સોશિયલ મીડિયા પર છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની ડિવાઇસના પ્રચારના વિડીયો અપલોડ થયેલા છે. સૌરાષ્ટ્રની અંદર શ્રાવણીઓ જુગાર રમવાનું ચલણ છે, ત્યારે 7મ 8મના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે. ત્યારે તમે પણ જો જુગાર રમતા હોય તો ચેતી જજો, કારણ કે તમારી સાથે જુગાર રમનારો વ્યક્તિ છે તે ચીટિંગ પણ કરતો હોઈ શકે છે. ત્યારે કઈ રીતે ચીટિંગ કરવામાં આવે છે તેનો ખાસ કરીને ડેમો છે તે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બતાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચીટિંગ કરવા માટે આ પ્રકારના જે કેમિકલ યુક્ત જે પત્તા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથોસાથ આ પ્રકારના જે લેન્સ છે તેનો પણ છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપને હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે આ પ્રકારના લેન્સ પહેરવાથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના લેન્સ પહેરે છે તો સામેવાળાના કયા પત્તા છે તે પણ તે પોતે જોઈ શકે છે. સાથોસાથ બીજો પણ ઉપયોગ છે તે આ મોબાઈલ ફોનનો થઈ શકે છે. આ મોબાઈલ ફોન છે તે આ કિટ સાથે જ આપવામાં આવતો હોય છે ને આ મોબાઈલ ફોનની અંદર ઇનબિલ્ટ એક સોફ્ટવેર છે તે પણ એડ કરવામાં આવતો હોય છે ને આ સોફ્ટવેર એડ થઈ ગયા બાદ આ પત્તા જ્યારે મૂકવામાં આવતા હોય છે ત્યારે તેની બાજુમાં મોબાઈલ જો મૂકી દેવામાં આવે તો તમામ જે પત્તા છે તે સ્કેન થઈ જતા હોય છે ને મોબાઈલની અંદર તે ફીડ થઈ જતા હોય છે. ત્યારબાદ કેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે તેની અંદર પણ ચોક્કસ આંકડો છે. 13 સુધીના મેક્સિમમ વ્યક્તિઓ છે તે રમી શકતા હોય છે, જેથી કરીને જ્યારે 6 વ્યક્તિઓ રમતા હોય ત્યારે 6 નંબરનું બટન દબાવવાથી તમામ વ્યક્તિઓની પાસે કયા કયા પત્તા આવેલા છે તે પણ જાણી શકાય છે. સાથોસાથ આ પ્રકારનું જે મક્ખી બ્લૂટૂથ કહી શકાય, જે તે વ્યક્તિએ પોતાના કાનના ભાગે આ રીતે પહેરવાનું હોય છે ને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાનના ભાગે આ પ્રકારે મક્ખી બ્લૂટૂથ છે તે પહેરે છે ત્યારે કાનની અંદર જ એક સેન્સર છે તે જણાવી દેતું હોય છે કે તમારું ક્યારે ભારે પત્તું છે, ક્યારે તમારે ચાલ ચાલવાની છે, ક્યારે ચાલ નથી ચાલવાની, ક્યારે શ્યોર શોટ છે. આ તમામ પ્રકારની માહિતી છે તે મળી જતી હોય છે. આ પ્રકારે ચીટિંગ છે તે ખાસ કરીને જુગારની અંદર પણ થતું હોય છે ને આ પ્રકારની બાતમી છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી ને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાવડી વિસ્તારની અંદર દરોડો પાડીને આપ જોઈ શકો છો કે આ પ્રકારે લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે. સાથોસાથ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે મોબાઈલ ફોન ખાસ કરીને કબજે કરવામાં આવ્યું છે તેને પરીક્ષણ અર્થે FSLની અંદર પણ મોકલવામાં આવશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.